પ્રશ્નપત્ર 2 વિભાગ એ ના 24 MCQ નું સોલ્યુશન. હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિત એની અંદર પેપર નંબર 2 ના વિભાગ એ ના 24 MCQ નું સોલ્યુશન. આના પહેલા આપણે પ્રશ્નપત્ર 1 એના 24 MCQ જોયા હતા. આજે આપણે જોઈશું પ્રશ્નપત્ર 2 ના બીજા 24 MCQ નું સોલ્યુશન. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. 24 MCQ ની અંદર જો દાખલા હશે તો આપણે ગણીશું, સમજવા જેવો કોઈ ટોપિક હશે તો એને પણ સમજીશું અને 24 MCQ ને આપણે આજના વિડીયોની અંદર સોલ્વ કરીશું. બધા જ MCQ તમને કમ્પ્લીટ ખબર પડી જશે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, કારણ કે 24 માર્ક્સ આપણે મુઠ્ઠીમાંથી ક્યાંય બહાર જવા જોઈએ નહીં. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો દાખલો તો હંમેશા ખબર છે શેની અંદરથી હશે, ચોપડીના પેજ નંબર 23 ઉપરથી જશે. શું અહીંયા આગળ આપણને આપ્યું છે કે સુરેખ સમીકરણ યુગ્મ x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0 ને ખાલી જગ્યા ઉકેલ છે. મતલબ આપણને શું કરવું પડે? a1 / a2, b1 / b2 અને c1 / c2 ની કિંમત શોધવી પડે. તો આપણને શું ખબર પડે આના ઉપરથી કે આના કેટલા ઉકેલ છે? તો સૌપ્રથમ તો આપણને બે સમીકરણ આપ્યા, એને લખીએ કે x + 2y - 4 = 0. બીજું સમીકરણ 2x + 4y - 12 = 0. તો આ x નો જે આગળ સહગુણક આપેલો હોય જેને આપણે શું કહીએ a1, આ કહેવાશે b1, આ કહેવાશે c1. પછી બીજા સમીકરણ માટે બધું 2 માં આવી જશે, a2, b2 અને c2. તો સૌપ્રથમ આપણે કરીએ a1 / a2 બરાબર પહેલા સમીકરણ માટે 1, x નો સહગુણક 1 / a2, x નો સહગુણક 2. હવે જોઈએ, સોરી, a1 / a2 થઈ ગયું. હવે b1 / b2 કરીએ બરાબર. b1 મતલબ y નો સહગુણક 2 / b2 મતલબ y નો સહગુણક 4. 2 / 4 મતલબ છેદ ઉડાડ એટલે આપણને 1/2 મળશે. હવે જોઈએ c1 / c2, c1 / c2, c1 કેટલો અહીંયા આગળ -4 / c2 મતલબ -12. ઉપર નીચેથી માઇનસ કટ થઈ જશે. 4 તરી 12 તો નીચે 3 વધશે તો 1/3. હવે ચોપડીના પેજ નંબર 23 ની અંદર યાદ કરો આપણને શું મળ્યું તો કે a1 / a2 1/2 મળ્યા, b1 / b2 પણ 1/2 મળ્યા, પણ c1 / c2 અલગ મળ્યા. મતલબ કઈ કન્ડિશન આવી? a1 / a2 બરાબર b1 / b2 બટ નોટ ઇક્વલ્સ ટુ c1 / c2. આપણી ત્રીજી કન્ડિશન કે જેની અંદર શું હોય? સમાંતર રેખાઓ મળે અને એના એક પણ ઉકેલ હોય નહીં. તો જોઈ લો, એક પણ ઉકેલ ના હોય એનો કયો MCQ આપણને આપેલો છે? ઓપ્શન નંબર ડી, જવાબ નંબર 4. શું આપ્યું? એક પણ ઉકેલ નથી. ઓકે, તો a1 / a2, b1 / b2, c1 / c2 ના સંબંધ ઉપરથી જ આપણે શું કરવાનો છે? જવાબ નક્કી કરવાનો છે. નંબર જોઈએ 2. શું આપ્યું છે કે દ્વિઘાત સમીકરણ 5x² - 6x + 1 = 0 એનો વિવેચક ખાલી જગ્યા છે. વિવેચક શોધવાનું સિમ્પલ સૂત્ર, વિવેચક d બરાબર b² - 4ac. સમીકરણ આપણને કયું આપ્યું છે એક વખત લખી દઈએ, 5x² - 6x + 1 = 0. ઓકે, આ સમીકરણ આપ્યું છે. જ્યાં x² નો સહગુણક જેને આપણે કહીશું a, પછી x નો સહગુણક -6 ચિહ્ન સાથે જે આપણો કહેવાશે b અને અચળ પદ જે હશે આપણો c. બધાની કિંમત મૂકીએ b². b કેટલો? -6, -6 નો સ્ક્વેર મતલબ +36, -4, a ની કિંમત 5, c ની કિંમત અચળ પદ 1 બરાબર 36 - 5 × 5 = 20. 36 માંથી 20 જાય તો વધશે 16. વિવેચક d બરાબર આપણને કેટલા મળી ગયા? 16. આપણો ઓપ્શન નંબર એ. ઓકે, નંબર 3 જોઈએ. સમાંતર શ્રેણીમાં a બરાબર 8, d બરાબર 4 તો a 10 બરાબર ખાલી જગ્યા. આપણને પ્રથમ પદ a બરાબર 8 આપી દીધા, સામાન્ય તફાવત d બરાબર કેટલો આપ્યો છે? 4. તો કીધું છે a 10 મતલબ 10મું પદ શોધવાનું. 10મું પદ શોધવા માટે a 10, સિમ્પલ સૂત્ર a + n - 1, જ્યાં n ની જગ્યાએ 10મું પદ શોધવાનું મતલબ n ની જગ્યાએ 10, 10 - 1 * d બરાબર a ની કિંમત 8 પ્લસ 10 - 1 કેટલા? 9 ઇન્ટુ d ની કિંમત આપણને કેટલી આપી છે? 4. તો બરાબર 8 + 9 = 36, 36 ને 8 થશે 44. તો a 10 આપણને 10મું પદ કેટલું મળી ગયું? 44. આપણો ઓપ્શન નંબર સી. ઓકે, નંબર 4. બિંદુ 4 અથવા 4 કૌંસ પછી આપણે અલ્પવિરામ કર્યું અને 5 મતલબ આપેલો xm આપે, બીજો ym આપેલો. તો 4 અને 5 નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. હવે આ દાખલો તો કોઈને ગણવા બેસશે કોઈ તો કોઈને તો ખબર નહીં પડે, ઓટોમેટિક ગમે તે કોઈ ટીક કરી દેશે. આનો જવાબ શું આવે? બહુ જ સિમ્પલ થી યાદ રાખવાનું. કોઈ યામ આપેલો હોય અને એનું x અક્ષથી લંબ અંતર પૂછે તો yમ જોવાનું અને y અક્ષથી લંબ અંતર પૂછે તો xm જોવાનું. પૂરું થઈ ગયું. શું કીધું છે? બિંદુ 4, 5 નું x અક્ષથી લંબ અંતર. x અક્ષથી લંબ અંતર પૂછ્યું મતલબ ym જોવાનું. ym કહેવાનો 5. તો આપણો જવાબ આવી જશે 5. અને જો y અક્ષથી લંબ અંતર પૂછે તો એનો xm જોવાનું. y અક્ષથી લંબ અંતર પૂછે તો xm, x અક્ષથી લંબ અંતર પૂછે તો ym. બહુ જ સિમ્પલ બરાબર. x અક્ષથી લંબ અંતર પૂછ્યું હતું તો આપણે ym જોયો. ym કયો તો 5. પહેલો xm હોય, બીજો ym હોય તો ym 5 આપણો જવાબ આવી ગયો. નંબર જોઈએ 5. જો sin θ બરાબર cos θ હોય તો θ બરાબર ખાલી જગ્યા.
આ થોડોક ઉલઝાવાળો પ્રશ્ન આપણને કર્યો છે કે સાઇન થીટા અને કોસ થીટાની કિંમત સરખી ક્યારે થાય? તો ત્રિકોણમિતિય કોષ્ટક યાદ હોવું જોઈએ કે જેની અંદર સાઇન 0, સાઇન 30, પછી સાઇન 45, સાઇન 60 અને સાઇન 90 ની કિંમત આપણે જોતા હતા. અહીંયા લઈએ સાઇન થીટા, અહીંયા લઈએ કોસ થીટા. જે લોકોને ખબર હશે એ લોકોને તો ડાયરેક્ટ જ જવાબ 45 યાદ જ હશે, પણ ના ખબર હોય એ વખત જોઈ લો એક વખત કે સાઇન 0 0 થાય, આ રહ્યો 1 થાય. જો આ 0 હોય, આ 1 હોય તો આ 1 અને આ 0 થાય. આ કિંમત 1/2 આવે, આ કિંમત 1/√2, આ વર્ગમૂળમાં 3/2. હવે આનું આ ઊંધું લખવાનું, પહેલા 1, પછી વર્ગમૂળ 3/2, પછી 1/√2 અને 1/2 અને 0. ઓકે, તો જોઈ લો કે સાઇન અને કોસ જ્યારે 45 હોય ત્યારે બંનેની કિંમત એક સરખી હોય. કેટલી હોય? અહીંયા પણ 1/√2, અહીંયા પણ 1/√2. તો થીટા કેટલો? 45. ઓકે, ત્રિકોણમિતિય કોષ્ટક યાદ હોય તો બહુ સરળતાથી આપણે ગણી શકીએ. તો થીટા 45 ત્યારે સાઇન થીટા બરાબર કોસ થીટા. નંબર 6, જો સિગ્મા fi બરાબર 144 અને સિગ્મા fi બરાબર 50 હોય તો મધ્યક x બાર બરાબર ખાલી જગ્યા. તો x બાર બરાબર સિમ્પલ સૂત્ર આપણને આપેલું છે, xi આપણને કીધું છે, મતલબ xi વાળું જ સૂત્ર. મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. આપણને બંનેની કિંમત આપી છે. આની કિંમત કેટલી આપી છે? ઉપર સિગ્મા fi xi ની 144 અને સિગ્મા fi ની કિંમત આપણને 50 આપી છે. છેદ ઉડાડીએ, જે જવાબ મળે જોઈએ. 50 ના 2 વડે ભાગીએ તો 25 દુ 50, 144 ના 2 વડે ભાગીએ તો 7 દુ 14 અને 2 દુ 4 તો 72. તો 72 ગુણ્યા 2, તો અહીંયાથી 2 કટ થઈ જશે. તો બરાબર શું મળશે? 72/25. પણ આપણને તો ઓપ્શનની અંદર પોઈન્ટમાં જવાબ માંગ્યો છે, મતલબ 72/25 આપણે કરવું પડશે. તો 72/25 કરીએ તો 25 દુ થશે 50. કેટલા વધશે? 60, 70 ને 2 12. સોરી, 60, 70 મતલબ 22 વધશે. તો 22 અને 25 નો કોઈ મેળ ખાશે નહીં. મતલબ આપણે અહીંયા આગળ શું મૂકવો પડશે? એક 0 અને અહીંયા આગળ પોઈન્ટ. હવે 25 ચોક 100 થાય તો 25 8 200 થાય. તો 200. હવે અહીંયા આપણી પાસે કેટલા વધશે? તો 220 માંથી 200 જાય તો 20 વધશે. હજી એક 0 લાવીએ તો 25 8 200 અને હવા નીચે 0 0 0 કશું વધ્યો નહીં. તો આપણો જવાબ કેટલો મળી ગયો? 2.88. હવે 2.88 આપણને ક્યાં આગળ આપેલો રહ્યો? ઓપ્શન નંબર ડી માં. જો કોઈ જગ્યાએ 2.88 ની જગ્યાએ આપણને 2.9 આપ્યો હોય તો એ જવાબ પણ સાચો ગણાય. 2.88 ની જગ્યાએ જો 2.9 આપ્યો હોય તો એ જવાબ પણ સાચો ગણાય, કારણ કે છેલ્લો અંક જો 5 અથવા તો 5 કરતા મોટો હોય તો આગળનો અંક 1 વધી જાય, મતલબ 8 ની જગ્યાએ 9 થઈ જાય અને પાછળનો અંક લખવાની કોઈ જરૂર. આગળ આપણને જવાબ કેટલો મળી ગયો? ઓપ્શન નંબર ડી 2.88. નંબર 7 જોઈએ શું કીધું છે? 12, 15 અને 21 નો ગુસા ખાલી જગ્યા છે. તો બહુ જ 2 જ મિનિટની અંદર શોધી દઈએ. 12, 15 અને 21. તો 12, 15 અને 21 ત્રણેયના સૌ પ્રથમ તો અવયવ પાડવા પડે. 12 ના અવયવ 2 વડે ભાગીશું તો 6 દુ 12, 3 દુ 6 અને 3. તો 3 દુ 6 દુ 12. 15 ના અવયવ 3 ગુણ્યા 5. 21 ના અવયવો 3 સિત્તા 21. ગુસા મતલબ એવી સંખ્યા કે જે ત્રણેયની અંદર આવેલી. અહીંયા આગળ 2 આવેલા છે પણ અહીંયા ને અહીંયા નથી. અહીંયા 3 આવેલા છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, મતલબ 1 3. પછી અહીંયા 5 છે પણ આ બંને જગ્યાએ નથી. અહીંયા 7 છે પણ આ બંને જગ્યાએ 7 નથી. એવી સંખ્યા કે જે ત્રણેયની અંદર આવેલી હોય એનો ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ મળે. તો એવી તો એક જ સંખ્યા છે 3. તો 3 શું કહેવાશે? આપણો ગુસા. તો ઓપ્શન નંબર બીજો 3. દ્વિઘાત બહુપદી x² - 6x + 1 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા થાય. શૂન્યનો સરવાળો શોધવા માટેનું સૂત્ર -b ભાગ્યા a. -b/a. હવે અહીંયાથી b અને a ની કિંમત કઈ? તો x નો સહગુણક જેને આપણે શું કહીએ? b. x નો સહગુણક કયો આપે છે? 6. ના, ચિહ્ન સાથે લેવાનું -6. તો બરાબર -m ના m. અને b ની કિંમત કેટલી? તો કે -6. તો -6 ભાગ્યા a મતલબ x² નો સહગુણક. x² ની આગળ કશું નથી આપ્યું મતલબ 1. તો બરાબર માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને 6 ભાગ્યા 1 મતલબ આપણે શું લખી શકાય ને? 6 લખી શકાય. તો આપણો ઓપ્શન નંબર આવશે અહીંયાથી ત્રીજો જવાબ 6. ઓકે, જો p ઓફ a બરાબર 0.62 હોય તો p ઓફ a બાર બરાબર ખાલી જગ્યા p ઓફ a પ્લસ p ઓફ a બાર મતલબ ઘટના a ની સંભાવના પ્લસ a નહીંની સંભાવના, એનો સરવાળો ખબર છે 1 થાય. આપણને p ઓફ a બરાબર 0.62 આપી દીધેલું છે અને પ્લસ p ઓફ a બાર ની કિંમત શોધવાની બરાબર 1. જેને સિમ્પલ સૂત્ર યાદ હોય એ ડાયરેક્ટલી શું કરશે? 1 માંથી જે કિંમત આપેલી રહી એને બાદ કરી દેશે. તો p ઓફ a બાર બરાબર શું મળશે? આ 1 આ પદ આ બાદ જશે તો -0.62. એ જ મળ્યું. 1 માંથી જે ઘટનાની સંભાવના આપેલી હોય એને બાદ કરી દેવાનું. હવે બાદ કેવી રીતે ના કરવું? 1 - 0.62. તો પોઈન્ટ ની નીચે પોઈન્ટ હોવો જોઈએ, તો અહીંયા પણ પોઈન્ટ અને 0 0. ઓકે, આવી રીતના બાદ કરવાનું. 0 ની ઉપર 10, 0 ની ઉપર 9, 1 ની ઉપર 0. હવે બાદ બાકી કરીએ. 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 6 જાય તો 3. પોઈન્ટ ની નીચે પોઈન્ટ, 0 માંથી 0 મતલબ 0. તો 0.38 આપણને શું મળ્યું? એનો જવાબ. તો 0.38. ઓકે, અહીંયા તો ઓપ્શન આપેલા હતા તો આપણે ટીક કરી શક્યા. જો એક વાક્યમાં જવાબ આપો પૂછ્યું હોય તો આપણે દાખલો ગણીને ફટ દઈને જવાબ લખી દેવાનો.
એવું નહીં કે એક વાક્યમાં જવાબ પૂછ્યો છે તો આપણે ગણતરી કરવાની, ના, ગણતરી કરવાની કોઈ જરૂર રહેતી નથી. 1 માર્ક્સના દરેકે દરેક MCQ હોય, ખાલી જગ્યા હોય, ખરા ખોટા દાખલા હોય, આપણને ગણતરી કરવાની કોઈ જરૂર નથી, માત્ર ને માત્ર જવાબ લખવાનો. ઓકે, હવે દર્શાવેલી આકૃતિ પરથી sin θ બરાબર ખાલી જગ્યા થાય. અહીંયા આગળ આપણને એક આકૃતિ આપી છે જ્યાં A, B અને C, B 90° ખૂણો અને C એ થીટા છે. sin θ નું સૂત્ર શું? તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. દરેકે દરેકના એક વખત સૂત્ર બોલો. sin cos અને tan નું શાક પાક સાપા. શાક મતલબ સામેની બાજુ ભાગ્યા કર્ણ એ sin θ નું, પછી પાક મતલબ cos θ નું પાસેની બાજુ ભાગ્યા કર્ણ, અને સાપા મતલબ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એ કોનું સૂત્ર? તો કે tan θ નું. તો sin cos અને tan નું સૂત્ર શાક પાક અને સાપા. ઓકે, સામેની બાજુ ભાગ્યા કર્ણ એ sin θ નું સૂત્ર. તો થીટાની સામેની બાજુ મતલબ AB ભાગ્યા કર્ણ AC. તો AB ભાગ્યા AC આપણો પહેલો જ ઓપ્શન શું આવશે આનો જવાબ. નંબર 11, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. તો બે વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય. આગળના વિડીયોમાં પણ જોયું હતું કેવી રીતના, એક વખત સમજી લઈએ. આ વર્તુળ, આ એક સ્પર્શક અને આના સમાંતર આ બીજો એક જ સ્પર્શક હોય. તો આના સમાંતર એક, આના સમાંતર આ બીજો. તો વર્તુળના બે સ્પર્શકો જ વધુમાં વધુ સમાંતર હોય. સ્પર્શકો તો ઘણા બધા હોય, આ એક પણ સ્પર્શક હોય ને આ પણ એક સ્પર્શક હોય, પણ આ બંને સ્પર્શક એ આના સમાંતર નથી. આ બે એકબીજાના સમાંતર છે, પણ આ સ્પર્શક એ આના સમાંતર નથી. મતલબ 1 અને 2 આવી રીતના જો એકબીજાના સમાંતર સ્પર્શક કેટલા હોય? તો કે 2 જ હોય. ઓકે, નંબર જોઈએ 12. આપણને z બરાબર 20 આપ્યા અને x બાર બરાબર 50 આપ્યા હોય તો m બરાબર ખાલી જગ્યા. સિમ્પલ સૂત્ર આપણી પાસે, z બરાબર 3m માઇનસ 2x બાર. જોઈ લઈએ શું આપ્યું? z 20 અને x બાર 50. z ની જગ્યાએ 20 મૂકીએ, x બાર ની જગ્યાએ 50 મૂકીએ, અને વધ્યું કયું? તો કે 3m. એની કિંમત શું? તો 3m ના કરતા બનાવીએ તો બરાબર શું થશે? આ 50 દુ 100 અને ડાબી બાજુ 100 ક્યાં જશે? આ બાજુ જતા રહેશે. તો -100 આ બાજુ જાય એટલે +100. તો 20 + 100 તો 3m બરાબર શું મળશે? 120. m બરાબર 120 ભાગ્યા 3 એની નીચે તો 4 તરી 12 અને આ 0 મતલબ આપણને શું જવાબ મળે? 40. તો m બરાબર મળી ગયો 40. આપણો ઓપ્શન નંબર ત્રીજો. ડન. 12 MCQ પૂરા. નંબર 13 જોઈએ. હવે શું આવ્યું? ખરા ખોટા. શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાઓના ગુણાકાર અને ભાગફળ સમય હોય છે. અરે આ તો શું પૂછ્યું? કઈ ખબર જ ના પડી. ધ્યાનથી સમજીએ શું કીધું છે. શૂન્યેતર સમય, શૂન્યેતરના હાલ ભૂલી જાઓ. સમય સંખ્યા અને અસમય સંખ્યાના ગુણાકાર અને ભાગફળ સમય હોય. મતલબ એક સમય સંખ્યા લઈએ, એક અસમય સંખ્યા લઈએ, એનો જો ગુણાકાર કરીએ તો આપણને સમય સંખ્યા મળે, અને એનો જો ભાગફળ લઈએ મતલબ ભાગાકાર લઈએ તો એ પણ આપણને સમય મળે. એવું આ લોકોએ કીધું છે. કે આપેલ વિધાન સાચું કે ખોટું? તો આપણે એક ઉદાહરણથી સમજીએ. આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યા લઈએ. એક સમય સંખ્યા આપણે લઈએ 3 અને એક અસમય સંખ્યા આપણે લઈએ વર્ગમૂળમાં 2. આપણે આ બંનેનો ગુણાકાર કરીએ. બંનેનો ગુણાકાર કરીએ તો આપણને શું મળી ગયું? 3 વર્ગમૂળમાં 2. અને આપણા બંનેનો ભાગાકાર લઈએ તો આપણને શું મળી ગયું? 3 ભાગ્યા વર્ગમૂળમાં 2. અને મળતી સંખ્યા શું લખ્યું? એનો ગુણાકાર અને ભાગાકાર સમય હોય છે. હવે આપણે આનો ગુણાકાર કર્યો તો આ સંખ્યા કેવી કહેવાય? આ સંખ્યા અસમય કહેવાય. મતલબ એ લોકોએ શું કીધું? તું સમય મળે, પણ આપણને અસમય મળ્યું. મતલબ આપેલું વિધાન ખોટું. એવું ને એવું ભાગાકાર માટે પણ કીધું છે. 3 ભાગ્યા વર્ગમૂળમાં 2, એક સમય અને એક અસમય સંખ્યાનો જો આપણે ભાગાકાર લીધો તો પણ આપણને શું મળ્યું? તો કે અસમય સંખ્યા જ મળી. મતલબ સમય મળતી નથી. કેવી મળે છે આપણને? અસમય. મતલબ આપેલું વિધાન કેવું છે? ખોટું. તો લખી દેવાનું, ચોકડી કરી દેવાની, કાં તો લખી દેવાનું ખોટું. ઓકે. નંબર 14 શું આપ્યું છે? આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર p of x નો આલેખ આપેલ છે. p of x ના શૂન્યોની સંખ્યા 1 છે. ચેક કરી દઈએ. x અક્ષ શું કીધું છે? y બરાબર p of x કૌંસની અંદર x મતલબ આલેખ x અક્ષને જેટલી વખત ટચ થતો હોય એટલા એના શૂન્યો હોય. આ રહી આપણી x અક્ષ અને આ રહ્યો આપણો આલેખ. તો આ x અક્ષના આલેખ કેટલી વખત ટચ થાય છે? એક જ વખત ટચ થાય છે. અહીંયા આગળ ટચ થાય છે પણ એ y અક્ષ આપેલી છે. આપણે માત્ર ને માત્ર કૌંસની અંદર શું આપ્યું? y બરાબર p of x. તો x ની અંદર જ ચેક કરવાનું, એક વખત ટચ થાય મતલબ એના શૂન્યો કેટલા હોય? એક જ હોય. આપણને એ જ આપ્યું કે એના શૂન્યોની સંખ્યા 1 છે. મતલબ આપેલું વિધાન સાચું છે. નંબર 15 વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રેખાઓ સંપાતી છે. આ સ્થિતિમાં સમીકરણને અનંત ઉકેલ હોય છે. મતલબ આ તો ચોપડીની અંદર જે પેજ નંબર 23 રહ્યું એવું ને એવું જ આપણને ફરીથી પૂછ્યું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની જો રેખાઓ સંપાતી હોય મતલબ એકના ઉપર એક હોય. એક જ મિનિટ. આવી રીતના પહેલી રેખા આવી રીતના જતી હોય આમ, અને બીજી રેખા પણ એના ઉપરના ઉપર આમ જતી હોય તો શું કીધું છે? તો એને અનંત ઉકેલ હોય. સીધી વાત. અને એકના ઉપર એક
આ એક રેખા આ બીજી રેખા એના એક વખત ટચ થઈ તો એક ઉકેલ, આ પહેલી રેખા એના ઉપરનો ઉપર જ બીજી રેખા મતલબ એને કેટલી વખત ટચ થાય છે, અનંત વખત ટચ થઈ જ જાય છે, થઈ જ જાય છે, થઈ જ જાય છે, મતલબ એના અનંત ઉકેલો હોય એવું આપણને કીધું છે. તો આપેલું વિધાન બરોબર સાચું છે. પેજ નંબર 23 યાદ હોય તો આપણે એના ઉપરથી પણ કહી શકાય, અને યાદ ના હોય તો આપણે એને સમજી પણ શકાય. ઓકે, કોઈ ઘટનાની સંભાવના -1.5 હોઈ શકે, ના હોઈ શકે. કોઈ પણ ઘટનાની સંભાવના ઋણ હોઈ શકે નહીં. નંબર 17 સમાંતર શ્રેણી -5, -1, 3 અને 7 નો સામાન્ય તફાવત શોધો. બહુ જ સરળ. કઈ શ્રેણી આપી છે આપણને? -5, -1, 3 અને 7. સામાન્ય તફાવત શોધવા માટે પાછળના પદમાંથી આગળના પદને બાદ કરી દઈએ. -1 માંથી માઇનસ કરીએ કોને? તો કે -5 ને, તો બરાબર -1 માઇનસ થશે +5, તો આપણને શું મળશે? 4. એવી રીતના તમે 3 માંથી -1 ને બાદ કરશો તો પણ 4 મળશે, 7 માંથી 3 ને બાદ કરશો તો પણ 4 મળશે. કોઈ પણ એક પાછળના પદમાંથી એના આગળના પદને બાદ કરવાનું. ક્રમિક પદોની બાદ બાકી પાછળના પદમાંથી આગળના પદને બાદ કરી દેવાનું. કેટલો જવાબ મળ્યો આપણને આનો? 4. ઓકે, નંબર 18 બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર. Q વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 હોય તો વર્તુળનો વ્યાસ શોધો. ઓહો, બહુ સિમ્પલ દાખલો છે પણ થોડો ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે. આપણે એના આકૃતિ દ્વારા સમજીએ શું કહેવા માંગે છે આપણને. શું કીધું છે? બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24. એક તો વર્તુળ દોરી દઈએ. હવે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24. આ બિંદુ Q લઈએ તો બિંદુ Q માંથી એક સ્પર્શક દોર્યો અને આ સ્પર્શકની લંબાઈ આપણને કેટલી આપી છે? તો કે 24 સેન્ટીમીટર. ઓકે, આ વર્તુળનું કેન્દ્ર આ બિંદુ Q, એનાથી સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર. બીજા નંબરમાં, અને Q વર્તુળના કેન્દ્રથી તેનું અંતર. Q વર્તુળના કેન્દ્રથી તેનું અંતર, વર્તુળના કેન્દ્રથી તેનું અંતર મતલબ અહીંયા સુધીનું અંતર આપેલું હોય તો વર્તુળનો વ્યાસ શોધો. Q વર્તુળના કેન્દ્રથી એનું અંતર મતલબ અહીંયાથી આ સ્પર્શક સુધીનું આપણને અંતર આપેલું છે. ઓકે, જો આ પોઈન્ટને Q કહીએ, આ પોઈન્ટને પણ આપણે Q કહી શકીએ, તો આ કેન્દ્રથી આ પોઈન્ટ સુધીનું અંતર આપણને કેટલું આપ્યું? તો કે 25 સેન્ટીમીટર. તો વર્તુળનો વ્યાસ શોધો. વ્યાસ શોધવા માટે આપણને ત્રિજ્યા ખબર હોય અને ત્રિજ્યા ગુણ્યા 2 કરી દઈએ તો આપણને સરળતાથી વ્યાસ મળી જાય. હવે ત્રિજ્યા શોધવા માટે આપણને શું આપ્યું છે? આના A કહી દઈએ, આના B કહી દઈએ, તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. કર્ણ કયો છે? 25, તો 25 નો વર્ગ 625 બરાબર આનો સરવાળો પ્લસ આનો સરવાળો. આનો સરવાળો મતલબ AQ એનો સ્ક્વેર, AQ સ્ક્વેર પ્લસ બીજી સંખ્યા RAQB એનો સ્ક્વેર મતલબ 24 નો સ્ક્વેર. 24 નો સ્ક્વેર થશે 576. AQ સ્ક્વેર ના કરતા બનાવીએ તો AQ સ્ક્વેર બરાબર 576 આ બાદ જશે તો 625 માઇનસ 576 એટલે કેટલા વધશે? તો કે 25 અને 24 થશે 49. તો AQ સ્ક્વેર આપણને મળી ગયા 49. તો AQ બરાબર શું થશે? વર્ગમૂળમાં 49. વર્ગમૂળમાં 49 એટલે 7. હવે આ 7 શું મળ્યું? AQ 7 મળ્યું. એ 7 શું થઈ? આપણી ત્રિજ્યા થઈ. આપણને શું શોધવાનું કીધું છે? વ્યાસ. હવે વ્યાસ બરાબર શું હોય? તો કે 2 ગુણ્યા ત્રિજ્યા, મતલબ 2 ગુણ્યા ત્રિજ્યા મળી 7, તો 7 દુ 14 અને એકમ આપણને સેન્ટીમીટર બધા આપેલા છે તો 14 સેન્ટીમીટર. તો બરાબર આપણે જવાબ લખી દેવાનો. કેટલો? તો કે 14 સેન્ટીમીટર. ઓકે, આટલો જ જવાબ લખવાનો. આખી ગણતરી કરવાની કોઈ જરૂર રહેતી નથી. બરાબર, એક્ઝામની સપ્લિમેન્ટરીમાં આખી ગણતરી કરવાની જરૂર નહીં. 19મા નંબરમાં જોઈએ, પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. વર્ગ 10 થી 25 ની મધ્ય કિંમત જણાવો. મતલબ 10 અને 25 ની વચ્ચોવચ રહેલી કિંમત. મધ્ય કિંમત શોધવા માટેનું સૂત્ર શું? તો કે અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. જે બે સંખ્યા આપેલો, કયો વર્ગ આપ્યો છે? 10 થી 25. તો જે વર્ગ આપેલો હોય બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 10 પ્લસ 25 ભાગ્યા 2. 10 ને 25 કેટલા થશે? તો કે 35. 35 ભાગ્યા 2. 35 એટલે 17 દુ 34 અને 0.5 એટલે 17.5. બંનેનો ભાગાકાર તમે જાતે કરો, બહુ સરળતાથી આપણને 17.5 મળી જાય. 35 ભાગ્યા 2 એટલે 17.5. 17.5. ઓકે, આનો જવાબ મળી ગયો. હવે છેલ્લા 4 આપણને ખબર છે શેની અંદર આપેલા છે? તો કે ચેપ્ટર નંબર 11 અને 12 માંથી આપેલા છે. એના સૂત્રો તૈયાર કરવાના કીધેલા છે. પેપર નંબર 1 માં પણ કીધું હતું. ફરી એક વખત કહું છું, એને તૈયાર કરી દેજો. ઓકે, ચેપ્ટર નંબર 11 નું તો આપણે વન શોર્ટ રિવિઝન પણ બનાવેલું છે, એ પણ એક વખત જોઈ લેજો. બધા દાખલા તમને કમ્પ્લીટ એક જ લેક્ચરમાં ખબર પડી જશે. ઓકે, લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. નંબર 21 શું આપ્યું છે આપણને? થીટા ખૂણાવાળા વૃતાંશના ચાપની લંબાઈ. ચાપની લંબાઈ પૂછો મતલબ માત્ર ને માત્ર લખ્યું કે ચાપની લંબાઈ મતલબ લઘુ ચાપની લંબાઈ. લઘુ ચાપની લંબાઈનું સૂત્ર શું? તો કે પાઈ આર થીટા ભાગ્યા 180. તો પાઈ આર થીટા ભાગ્યા 180 આર્યું ઓપ્શન નંબર સી. ઓકે, બીજા નંબરમાં કીધું કે વર્તુળનો પરિઘ સિમ્પલ સૂત્ર 2 પાઈ આર. તો આર્યું 2 પાઈ આર ઓપ્શન નંબર એ. આપણી પાસે શું વધ્યું? પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360. એ કોનું સૂત્ર છે? તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે. જો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પૂછે તો પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360. જે વધારાનું આપેલું છે એને પણ આપણે સમજી લીધું. ઓકે, નંબર 23 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા
ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એ તો આપણે ગણવું પડે કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે 4πr², જે આપણને શું કીધું છે 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા, મતલબ r બરાબર 5. તો 4 ગુણ્યા પાઈ એમ ના એમ ગુણ્યા r ની કિંમત કેટલી આપી? 5 સેન્ટીમીટર ત્રિજ્યા, મતલબ r ગુણ્યા r મતલબ 5 ગુણ્યા 5. હવે પાછો 25 ચોક 100, તો 100 ગુણ્યા પાઈ, તો 100 પાઈ આપણો જવાબ આવે. અહીંયા આગળ ઓલરેડી બધા જ જવાબ જે રહ્યા એ પાઈમાં આપેલા હતા, એટલે આપણે પાઈની કિંમત મૂકી નહીં. તો 100 પાઈ આપણો ઓપ્શન નંબર સી જવાબ. નંબર 24 જોઈએ, જાતે ટ્રાય કરો. નંબર 24, 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા, 8 સેન્ટીમીટર ઊંચાઈ વાળા નળાકારનું ઘનફળ શોધો. 5 સેન્ટીમીટર ત્રિજ્યા મતલબ r બરાબર 5 આપી છે, અને 8 સેન્ટીમીટર ઊંચાઈ વાળા મતલબ h બરાબર 8 સેન્ટીમીટર આપ્યું છે. નળાકારનું ઘનફળ, નળાકારનું ઘનફળ એટલે સૂત્ર શું? પાઈ r સ્ક્વેર h, તો બરાબર પાઈ એમ ના એમ, r નો સ્ક્વેર મતલબ r ગુણ્યા r મતલબ 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 5 થશે 25, ગુણ્યા h ની કિંમત આપી છે 8, 25 અઠ્ઠા 200, તો 200 ગુણ્યા પાઈ એટલે 200 પાઈ આપણો એનો જવાબ આવશે. 200 પાઈ મતલબ ઓપ્શન નંબર એ. ઓકે, તો આનો જવાબ આવી જશે એ. 24 MCQ અહીંયા આગળ શું થઈ ગયા? પૂરા થઈ ગયા. પેપર નંબર 2 આજે આપણે કમ્પ્લીટ કરી દીધું. નેક્સ્ટ વિડીયોની અંદર પેપર નંબર 3 આપણે ટોટલ આવા 10 થી 15 થી 20 પેપરના એને શું કરવાના છે? સોલ્વ કરવાના છે. 15 પેપર તો આપણે મિનિમમ સોલ્વ કરીશું, અને 15 ગુણ્યા 24 કરી દેજો. જેટલા MCQ થાય તમે એટલા MCQ ના સોલ્વ કર્યા એટલે ગેરંટી કે 24 માર્ક્સ તમારા ક્યાંય નહીં જાય. ઓકે, મેં તમને પહેલા પણ કીધું હતું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર અને ચેપ્ટર નંબર 14 સંભાવના, આ 3 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી MCQ ના વિડીયો મેં બનાવેલા છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. એવા MCQ કે એની બહારના કોઈ MCQ પૂછાશે જ નહીં. સંભાવનાની અંદર એવા લિમિટેડ જ MCQ છે કે કેવા MCQ પૂછાઈ શકે. તો દરેકે દરેક એવા 32 MCQ ની આપણે સંભાવનાના 32 MCQ ની પ્રેક્ટિસ કરેલી છે. ઓકે, તમે એક વખત જોઈ લેજો સંભાવના ચેપ્ટરના MCQ, આંકડાશાસ્ત્રના MCQ અને સમાંતર શ્રેણીના MCQ. આ 3 ચેપ્ટરના MCQ જ 8 માર્ક્સના હોય છે. મતલબ એ 3 વિડીયો જોયા એટલે 8 માર્ક્સ તમારા હાથમાં જ આવી ગયા છે. એ સિવાય હજી પણ આવા આપણે બીજા ઘણા બધા 15 પેપર જેટલાને તો સોલ્વ કરવાના છે. તો એ બધા પેપરના MCQ નું તમે સોલ્યુશન મારા સાથે સાથે કરતા રહેશો એટલે ગેરંટીથી 24 માર્ક્સ તો તમારા ક્યાંય નહીં ગયા. રમતા રમતા તમને 24 માર્ક્સ આવી જશે. ઓકે, વિભાગ B, C અને D માં શું કરવાનું છે? તો કે 3 પ્રમેય કરવાના છે. 10માં વર્તુળ ચેપ્ટરના 2 પ્રમેય અને એક સમપ્રમાણતાનો પ્રમેય. એ 3 પ્રમેય કરવાના અને ચોપડીના આપેલા બધા દાખલાને તૈયાર કરવાના છે. ઓકે, વન શોર્ટ રિવિઝન પણ બનાયા, IMP દાખલાનું પણ સોલ્યુશન બનાવ્યું, લોપની રીત, આદેશની રીત, ત્રિકોણમિતિના પણ ઘણા બધા દાખલાનું આપણે સોલ્યુશન કર્યું. એ સિવાય યામ ભૂમિતિ ને બધા ચેપ્ટરનું તો વન શોર્ટ રિવિઝન પણ જોઈ લીધું. કયા દાખલા IMP એ પણ એની અંદર કીધેલું છે. તો એ બધા વિડીયો એક વખત જોઈ લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને બોર્ડ એક્ઝામ 2025 પ્લેલિસ્ટની લિંક નીચે તમને મળી જશે. એ લિંક ઉપર ક્લિક કરશો એટલે જેટલા પણ વિડીયો દેખાય બધા વિડીયો 2025 માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, સમજી વિચારીને દરેકે દરેક વિડીયો બનાવેલા છે. તો એ બધા વિડીયોને જોઈ લેજો. બહુ સારામાં સારા તમે સ્કોર કરી શકશો, તમને માર્ક્સ મળી જશે. સારામાં સારા એટલે કેટલા? 80 થી 80 માર્ક્સ આવી જાય એવું સિમ્પલ તમારું પેપર આવશે. બરાબર, દરેકે દરેક વિડીયોને એક વખત જોજો, ધ્યાનથી જોજો, સમજજો અને દાખલાને જાતે ગણજો. જેટલું વધારે જાતે ગણશો એટલા જ તમારા માર્ક્સ વધારે આવશે. બરાબર, બાકી આખું સૂત્ર આવડતું હશે, દાખલો ગણતા આવડતું હશે અને છતાંય પરીક્ષામાં જઈને જો તમે સૂત્ર ભૂલી જશો તો 2 થી 3 માર્ક્સનો જે દાખલો હશે એમાં તમને 0 માર્ક્સ મળશે. એટલે જેટલું તમે હાથથી જાતે ગણ્યું હશે એટલું તમને વધારે યાદ રહેશે, અને જેટલું વધારે યાદ રહેશે એટલા વધારે તમે માર્ક્સ લાવી શકશો. ઓકે, પેપર 2 આજે પૂરું થઈ ગયું. નેક્સ્ટ વિડીયોની અંદર પેપર 3. આની અંદર કોઈ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો. જો દાખલાની અંદર દરેકે દરેક MCQમાં કમ્પ્લીટ ખબર પડી ગઈ હોય તો એનો જવાબ પણ કમેન્ટ કરજો. તમારા આની અંદર કોઈ ડાઉટ હોય તો એ કમેન્ટ કરજો, અને કમ્પ્લીટ ખબર પડી હોય તો કમેન્ટ બોક્સમાં યસ લખજો અથવા તો થંબ કરી દેજો. અને વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.